આ શાંતિપ્રિય ગુજરાતમાં તમે ખેડૂતોને આટલી બર્બરતાથી માર્યા, આટલા અંગ્રેજોએ ક્યારે હિંમત નહોતી કરી આખા ગામ ઉપર ઘેરાબંધી કરી લેવી, આખા ગામમાં ઘર પૂછી પૂછી દીકરાઓ, નાના બાળકો, બાળાઓ ઉપર તમે જે અત્યાચાર કર્યો પોલીસ, ભાજપના નેતાઓ તમને આ 54 લાખ ખેડૂતોને ગુજરાતની જનતા ક્યારે માફ નહીં કરે। 2 દિવસ પહેલાની બોટાદની ઘટના બાબતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી અને એમના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એ પ્રકારે જે નિવેદનો આપી રહ્યા છે અને અરાજકતા ફેલાવી અને પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે। વાત એવી રીતે કરી રહ્યા છે કે પોલીસે જાતે હુમલો કર્યો, બીજું એ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ હુમલો કરાવડાયો, ત્રીજી વાત એવી કરી રહ્યા છે કે પોલીસે જાતે પોલીસવાળાને ઊંધી પાડી। આ બધી જ વાતો હાસ્યાસ્પદ છે। સભા કોણે બોલાવી હતી? સભા તમે બોલાવી હતી। ગુજરાતના ભોળા ખેડૂતોને ફસાવી આવી રીતે સભા બોલાવી અને પછી એની ઉપર જાતે ને જાતે હુમલો કરવો, આ બધા જ વિડીયો છે। કોણે હુમલો કરાવ્યો, કોના હાથમાં પથ્થર છે, કોણે પોલીસવાળાને ઊંધી પાડી, બધા જ વિડીયો છે। મારા ગોપાલભાઈને કહેવું છે અને ઈસુદાનભાઈને કહેવું છે અને એ લોકોની ધરપકડ કરવામાં આવી છે। એટલા માટે તમે એનો બચાવ કરો છો કે એમને ખાવાનું નથી આપ્યું, આ નથી આપ્યું, તે નથી આપ્યું। તમારા ગુંડાનો તમે બચાવ કરવા માટે બહાર મેદાને પડો છો, ખોટી રીતે ગુજરાતના ખેડૂતોને ફસાવો છો। એક જાતની નક્સલિસ્ટ પ્રકારની પ્રવૃત્તિઓ તમે કરી રહ્યા છો અને ગુજરાતની શાંતિને ડોળવાનો મોટામાં મોટો પ્રયાસ તમે કરી રહ્યા છો।